મરાઠા યુદ્ધ ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં ઈરાનના અહમદ શાહ અબ્દાલી સામે મરાઠાઓની હાર થવાથી મરાઠી સામ્રાજ્ય વિખરાયેલું હતું. આ વિખરાયેલું મરાઠા સામ્રાજ્ય સિંધિયા, હોળકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોમાં વહેંચાઈ ગયું. આ રાજવંશી પેશવા, પ્રધાનમંત્રી ના નિયંત્રણમાં હતા. પેશવાનું મુખ્ય મથક પૂણામાં હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે અનેક યુદ્ધો થયા. પ્રથમ યુદ્ધ ઈસવીસન 1775થી ઈસવીસન 1782 માં સાલબાઈની સંધિ ઈસવીસન 1782 થઈ. બંનેએ એકબીજાના ક્ષેત્રો પરત આપવાના નક્કી કર્યા, કોઈની હારજીત ન થઈ. બીજું અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 ઈસવીસન 1805 થયું. વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આશા વર્તાવી. આ યુદ્ધમાં ઓરિસ્સા અને યમુના, ઉત્તર આવેલ પ્રદેશ અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. ત્રીજું અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1817 ઈસવીસન 1819 મરાઠાઓની હારથી નામાવવામાં આવ્યું. પેશવાને પુણેથી હટાવી કાનપુર પાસે બિથુરમાં પેન્શન આપી મોકલી દીધો. હવે વિંધ્ય પર્વતથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર અંગ્રેજોની સત્તા સ્થપાઈ. સમગ્ર ભારત પર બ્રિટિશ સત્તાનો સ્થાપન થયો. વિડિયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ